આગળ વાત પાલિતાણાની કરીએ તો પાલિતાણામાં નજીવી બાબતે પાડોશી વચ્ચે બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે। ખૂબ જ સામાન્ય બોલાચાલી બાદ છરી વડે હુમલો કરવામાં આવ્યો ત્યારે લાલદાસના મંદિર નજીક પાડોશીઓ વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। છરી વડે હુમલા થતા બંને પક્ષે લોકો ઇજાગ્રસ્ત થયા છે। જોકે 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી। પેલા ગટર ઉભરાણી ગટર બારામાં કહી ગયા તો એ તો અમે ધ્યાન દીધું હતું બરોબર તો પણ હડતાલ હતી એની હિસાબે ગટર હારી ન થઈ એ દાજમાં રાખી પછી ગાડી છાંયે મૂકી અમે તો એ કે ગાડી અહીંથી લઈ લો ગાડી અહીં નહીં મૂકો મેં કીધું હમણાં છાંયો આવે ને એટલે હું લઈ લઉં છું મેં કીધું હમીરભાઈ ભાલિયા સાથે પછી જેમ ફાવે એમ ગાળું બોલવા માંડ્યો બેફામ પછી ગાળું બોલવા માંડ્યો એટલે પછી મગજ તો આપણો થાય જ સાહેબ ગમે એ હોય મા બેન સામું ગાળું દે એટલે મારથી એક મેં એને ધોલ મારી બરાબર તો એ પછી જેમ ફાવે એમ વધારે બોલવા માંડ્યો તો શેરીના 2 છોકરા હતા એણે માર્યું એકે ઉતરીનું બહારથી એનો છોકરો આવ્યો જેમ ફાવે એમ બોલવા માંડ્યો નાના મને બોચી પકડી એની બાઈડી બોચી પકડી આ ઓરા આવ્યા ને તો એવા વાહેથી ઓલા છોકરાએ મા બેન આમ ગાળી દે મેં કહ્યું તું ગાળી દેમાં એમ કીધું મેં દિલ્યાન છોકરાને કે તું ગાળું બોલમાં તું હું બોલે છે કોને બોલે તને ખબર છે ને તો એને લઈને સીધો લઈને એમ કે તું ગાડી આમ ધક્કો માર્યો તો તે મને માર્યું છે કે એમ કરીને સાકું કાઢીને અને મારવા ગયા માથામાં મેં ખેંચી લીધા ખંભે વાગ્યું એને અને એને વાગ્યું મારા દેરને વાગ્યું છે બીજા 2-3 જણા હતા નહીં કાંઈ અમે 3 જણા જ હતા એ 8-10 જણા હતા।